નમસ્કાર. ચાલો આજે એક એવી દુનિયાની વાત કરીએ જ્યાં કોઈનો એક ડિજિટલ હમશકલ પણ હોઈ શકે છે. એક એવી ઓળખ જે એમના જ નામ પર ચાલી રહી છે પણ એમને એની ખબર સુદ્ધા નથી. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સિમ કાર્ડ ફ્રોડ વિશે. પણ ગભરાવાની જરૂર નથી. આજે આપણે એ પણ જાણીશું કે આ ડિજિટલ હમશકલને કેવી રીતે શોધવો અને એની સામે લડવું કેવી રીતે. ચાલો એક સીધા સવાલથી શરૂઆત કરીએ. પ્રામાણિકપણે વિચારજો, શું કોઈને પાક્કી ખબર છે કે એમના નામે આ ક્ષણે ખરેખર કેટલા મોબાઈલ કનેક્શન ચાલી રહ્યા છે? 1, 2 કે પછી એનાથી પણ વધારે? આ આંકડો જાણવો બહુ જ જરૂરી છે અને આજે આપણે એ જ જાણવાના છીએ. ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. પહેલાં તો આ પ્રોબ્લેમ શું છે એ સમજીશું. પછી સરકાર પાસે આનો શું તોડ છે એ જોઈશું. એનો ઉપયોગ કેમ કરવો એ પણ શીખીશું. અને જો ફ્રોડ પકડાય તો શું કરવું અને છેલ્લે લાંબા ગાળે સુરક્ષિત કેવી રીતે રહેવું એ પણ જાણીશું. તો ચાલો શરૂ કરીએ પહેલા મુદ્દાથી. કોઈના નામે એક્ટિવ સિમ કાર્ડ આ દેખાય છે એટલી નાની વાત નથી. આ એક એવો ખતરો છે જે દેખાતો નથી પણ નુકસાન મોટું કરી શકે છે. હવે જો આના જોખમો કેવા છે? કોઈના નામે જે સિમ કાર્ડ ચાલે છે એનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે? સીધી વાત છે, નાણાકીય છેતરપિંડીમાં. એટલે કે યુપીઆઈ કે બેંકમાંથી પૈસા ગાયબ. એટલું જ નહીં, કોઈ સાયબર ક્રાઇમમાં પણ એ નંબર વપરાઈ શકે છે. અને સૌથી ખતરનાક છે સિમ સ્વેપ. એમાં તો ઓરિજિનલ નંબર જ બંધ થઈ જાય છે અને આખી ડિજિટલ ઓળખ ચોરાઈ જવાનો રસ્તો ખુલી જાય છે. પણ આટલી બધી ચિંતા પછી સારા સમાચાર એ છે કે આનો એક ઉપાય છે અને એ ઉપાય સરકારે જ આપ્યો છે. એક આખું ટૂલકીટ તૈયાર કર્યું છે નાગરિકોની સુરક્ષા માટે. ચલો એને નજીકથી જોઈએ. એક વાત સ્પષ્ટ કરી દઈએ, આ કોઈ પ્રાઇવેટ કંપનીની એપ નથી. આ સીધું ભારત સરકારના દૂરસંચાર વિભાગ એટલે કે ડીઓટી, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સની પહેલ છે. અને એમની મુખ્ય જવાબદારી જ ગ્રાહકોની વેરિફિકેશન કરવાની છે. એટલે જ આખી સિસ્ટમ પર ભરોસો કરી શકાય છે. આ ટૂલકીટનું નામ છે સંચાર સાથી. મે 2023માં લોન્ચ થયેલું આ એક સરકારી વેબ પોર્ટલ છે. અને આ ખાલી સિમ ફ્રોડ માટે નથી હો. આનાથી તો ખોવાયેલો ફોન ટ્રેક કરી શકાય છે, બ્લોક કરી શકાય છે. એમ કહું ને કે ડિજિટલ સુરક્ષા માટેનું એક ઓલ ઇન વન પ્લેટફોર્મ છે. અને આ મોટા પ્લેટફોર્મ સંચાર સાથીની અંદર આપણું જે મુખ્ય કામનું ટૂલ છે એ છે ટેફકોપ. નામ થોડું લાંબુ છે, ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન. પણ એનું કામ એકદમ સીધું અને સિમ્પલ છે. કોઈના નામે કેટલા મોબાઈલ કનેક્શન છે એની આખી લિસ્ટ બતાવવી. હવે એક મજાની વાત. શું કોઈને ખબર છે કે એક વ્યક્તિ પોતાના નામે કાયદેસર રીતે કેટલા સિમ રાખી શકે? તો નિયમ પ્રમાણે આ આંકડો છે 9. એક વ્યક્તિ માટે મેક્સિમમ 9 સિમ કનેક્શન. આ લિમિટ જાણવી એટલા માટે જરૂરી છે કે જો લિસ્ટમાં 9થી વધારે નંબર દેખાય તો સમજી લેવાનું કે દાળમાં કંઈક કાળું છે. ઓકે, તો હવે વાત આવે છે મુદ્દાની. આ બધી જાણકારી તો મળી ગઈ, પણ આ ટેફકોપ પોર્ટલ વાપરવું કઈ રીતે? ચિંતા ના કરશો, પ્રોસેસ એકદમ સિમ્પલ છે. બસ 3 જ સ્ટેપમાં કામ પતી જશે. જુઓ કેટલું સહેલું છે. સ્ટેપ 1, પોર્ટલ પર જાઓ, પોતાનો મોબાઈલ નંબર નાખો એટલે એક ઓટીપી આવશે, એ એન્ટર કરો. સ્ટેપ 2, બસ લોગિન થતાં જ સ્ક્રીન પર એમના આઈડી પર રજિસ્ટર્ડ થયેલા બધા જ મોબાઈલ નંબરની લિસ્ટ આવી જશે. હવે આ લિસ્ટને શાંતિથી જોવાની છે. અને સ્ટેપ 3, જો કોઈ એવો નંબર દેખાય જે એમનો નથી અથવા હવે વાપરતા નથી તો બસ એને સિલેક્ટ કરીને રિપોર્ટ બટન દબાવી દેવાનું. બસ આટલું જ. પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ બધું કરવા માટે ફક્ત અને ફક્ત ઓફિશિયલ સરકારી વેબસાઇટ જ વાપરવાની છે, જે છે tefcop.sancharsathi.gov.in. આ એડ્રેસ બરાબર નોંધી લેજો, કારણ કે આજકાલ ફ્રોડ કરનારાઓ આવી જ ડુપ્લિકેટ વેબસાઇટ બનાવીને બેઠા હોય છે. હવે જ્યારે રિપોર્ટ કરો ને ત્યારે ત્યાં 2 ઓપ્શન દેખાશે. આ બંને વચ્ચેનો ફરક સમજવો બહુ જ જરૂરી છે. પહેલો ઓપ્શન છે નોટ માય નંબર, એટલે કે મારો નંબર નથી. આ ત્યારે સિલેક્ટ કરવાનું જ્યારે કોઈ નંબર તમારી જાણ બહાર કોઈએ લઈ લીધો હોય. આ સીધો ફ્રોડનો રિપોર્ટ છે. અને બીજો ઓપ્શન છે નોટ રિક્વાયર્ડ, એટલે કે જરૂરી નથી. આ ત્યારે સિલેક્ટ કરવાનું જ્યારે નંબર તો તમારો જ હોય, પણ હવે તમે એ વાપરતા નથી અને બંધ કરાવવા માંગો છો. સાચો ઓપ્શન પસંદ કરશો તો જ સાચી એક્શન લેવાશે. ચાલો હવે એક એવી સિચ્યુએશન વિચારીએ કે ચેક કર્યું અને ખબર પડી કે કોઈના નામે તો ખરેખર એક ફ્રોડ સિમ ચાલી રહ્યું છે. તો આવી સ્થિતિમાં ગભરાવાની બિલકુલ જરૂર નથી. એના માટે પણ એક પાક્કો એક્શન પ્લાન છે. અને અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે જેવી જ આવી શંકા જાય
તરત શું કરવું જોઈએ? કારણ કે આવી પરિસ્થિતિમાં એક મિનિટ કિંમતી હોય છે. જેટલું જલ્દી એક્શન લેશો એટલું નુકસાન ઓછું થશે. તો આ રહ્યો એક્શન પ્લાન. સૌથી પહેલું અને તાત્કાલિક કામ, જે તે ટેલિકોમ ઓપરેટરને કોલ કરીને એ ફ્રોડ સિમ બ્લોક કરાવો, મિનિટોમાં. સાથે જ પોતાની બધી બેન્કિંગ અને યુપીઆઈ એપ્સને સિક્યોર કરી લો. પાસવર્ડ બદલવા જેવું કરવું પડે તો એ પણ કરી લો. અને હા, 24 કલાકની અંદર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવી ખૂબ જ જરૂરી છે. યાદ રાખો, સમયસર લીધેલું એક પગલું મોટા નુકસાનથી બચાવી શકે છે. અને આ નંબર 1930 ખાસ નોંધી લેજો. આ નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે. 24 કલાક ચાલુ રહે છે. કોઈપણ પ્રકારના ઓનલાઈન ફ્રોડ માટે અહીં તરત જ જાણ કરી શકાય છે. ટેફકોપ પોર્ટલનો ઉપયોગ કરવો એ ચોક્કસપણે એક મોટું અને જરૂરી પગલું છે. પણ ડિજિટલ દુનિયામાં સુરક્ષા એ કોઈ વન ટાઈમ કામ નથી. એ તો સતત ચાલતી પ્રક્રિયા છે. તો ચાલો હવે આખી વાતને થોડા મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ. ખબર છે, આ સંચાર સાથેની કહાણીમાં પણ એક ટ્વિસ્ટ આવ્યો હતો. મે 2023માં પોર્ટલ લોન્ચ થયું, બધું બરાબર. પછી સરકારે એક આદેશ આપ્યો કે હવેથી દરેક નવા સ્માર્ટફોનમાં આ એપ પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી હોવી જોઈએ. પણ આ નિર્ણય સામે ઘણો વિરોધ થયો. લોકોમાં પ્રાઇવસીને લઈને ચિંતા ઊભી થઈ. અને આ જાહેર વિરોધને કારણે સરકારે થોડા જ દિવસોમાં એ આદેશ પાછો ખેંચી લીધો. આના પરથી સમજાય છે કે સિક્યોરિટી અને પ્રાઇવસી વચ્ચે બેલેન્સ કરવું કેટલું મુશ્કેલ છે. હવે આ વિવાદમાં બંને પક્ષની દલીલો હતી. એક તરફ ટ્રેસેક્સ લેબ્સ જેવા સાયબર સિક્યોરિટી ગ્રુપ્સનું કહેવું હતું કે જો આ એપને ફરજિયાત ઇન્સ્ટોલ કરવામાં આવે તો એ એક સ્પાયવેર જેવું કામ કરી શકે છે, કારણ કે એની પરવાનગીઓ ઘણી વ્યાપક હતી. તો બીજી તરફ સરકારનો જવાબ પણ સ્પષ્ટ હતો. એમણે આ બધા આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે એપમાં જાસૂસી કરવાની કોઈ જ ક્ષમતા નથી અને યુઝર્સ ઈચ્છે તો એને ડિલીટ પણ કરી શકે છે. તો આ એ વિવાદની બંને બાજુ હતી, જે જાણવી જરૂરી છે. તો આ બધી ચર્ચા પછી આપણે પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે શું કરી શકીએ? બસ આ 4-5 નાની પણ બહુ જ કામની આદતો પાળવાની છે. પહેલું, વર્ષમાં એકવાર તો ટેફકા પોર્ટલ પર ચેક કરી જ લેવાનું. બીજું, પોતાના આઈડી પ્રૂફની કોપી ગમે ત્યાં આપવાનું ટાળો. ત્રીજું, જ્યારે નવું સિમ લો ત્યારે બાયોમેટ્રિક વેરિફિકેશન વખતે ત્યાં જ હાજર રહો અને ધ્યાન રાખો. અને છેલ્લું, જો અચાનક જ ફોનમાંથી નેટવર્ક ગાયબ થઈ જાય અને નો નેટવર્ક દેખાય તો તરત જ એલર્ટ થઈ જજો. આ સિમ સ્વેપની નિશાની હોઈ શકે છે. અને છેલ્લે, આ વિશ્લેષણના અંતમાં એક સવાલ છોડીને જાઉં છું. આજના ડિજિટલ યુગમાં જ્યાં આપણી આખી ઓળખ ઓનલાઈન છે, ત્યાં એના પર ખરેખર કંટ્રોલ કોનો છે? આપણો કે કોઈ બીજાનો? આ સવાલ પર વિચારવું ખૂબ જરૂરી છે. સાવચેત રહો, સુરક્ષિત રહો.